સોશિયલ મીડિયા પર ગંદી રમત રમનારા ઝડપાયા. ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર બે નરાધમોને ગામભોઈ પોલીસે દબોચી લીધા છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી નિર્દોષ લોકોને બદનામી કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાની ગામભોઈ પોલીસે સાયબર ક્રાઇમના એક ગંભીર ગુનાને ગણતરીના કલાકમાં જ પર્દાફાશ કરી દીધો છે. શું હતો સમગ્ર મામલો? જોઈએ. ગામભોઈ પોલીસ મથકે એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેમના પરિવારના સભ્યો, ખાસ કરીને તેમના ભાઈ અને પત્નીના ફોટા એડિટ કર્યા હતા અને આ નરાધમે ફોટો પર વિમર્શ લખાણ લખીને વોટ્સએપ પર વાયરલ કર્યા હતા અને પરિવારને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હતો. પોલીસની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક ઘટનાની ગંભીરતા જોતા સાબરકાંઠા એસપી અને રેન્જ આઈજી સૂચનાથી ગામભોઈ પીઆઈ એસ.જે. ગોસ્વામીએ ટેકનિકલ ટીમ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આઈટી એક્સપર્ટ મદદથી ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરવામાં આવી અને ગણતરીના દિવસોમાં જ આરોપીને લોકેશન મળી આવ્યું હતું અને ઝડપાયેલા આરોપીના નામ સુનિલસિંહ બાદરસિંહ મકવાણા, રહેવાસી વાવડી, તાલુકો હિંમતનગર, જ્યારે બીજા આરોપીનું નામ છે નરેન્દ્રસિંહ ભરતસિંહ મકવાણા, રહેવાસી વાવડી અને તાલુકો હિંમતનગર ને પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસનો સંદેશ છે કે સોશિયલ મીડિયા પર કોઈને પ્રાઇવસી સાથે છેડા કરનાર કે ફેક આઈડી બનાવી હેરાન કરનાર તત્વો હવે ચેતી જાય. પોલીસની ટેકનિકલ નજર તમારાથી માત્ર એક ડગલું જ દૂર છે.